તો વલસાડમાં જળબંબાકાર બાદ અનેક રસ્તાઓ બંધ થયા છે। જિલ્લાના 93 જેટલા રસ્તાઓ બંધ થતા જનજીવન અસરગ્રસ્ત। સતત વરસાદથી જિલ્લાની નદીઓ બંને કાંઠે વહી છે। વલસાડના 21, ધરમપુરના 23 અને કપરાડાના 27, તો પારડીના 10 અને વાપીના 5 રસ્તાઓ બંધ છે। ભારે વરસાદને કારણે માલવણ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। મુખ્ય માર્ગો પર નદીના પાણી ફરી વળ્યા છે। વહીવટી તંત્રે નદી કિનારે ન જવાની પણ અપીલ કરી છે। તો 93 રસ્તાઓ બંધ। વલસાડના દ્રશ્યો સંવાદદાતા ઉમેશ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। ઉમેશ, શું સ્થિતિ છે? આ ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે, સાથે રોડ રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે। જે દીક્ષિતા, ચોક્કસથી જે રીતે વલસાડ જિલ્લામાં ગતરોજથી જે ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વલસાડ જિલ્લાની જે નદીઓ છે તે વલસાડ જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે। જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતાની સાથે જે લો લેવલના જે 93 જેટલા રસ્તાઓ છે તે બંધ થઈ જવા પામ્યા છે। વલસાડ જિલ્લાની જો વાત કરીએ તો વલસાડના 21, ધરમપુર તાલુકાના 23, કપરાડા તાલુકાના 27, પારડી તાલુકાના 10 રસ્તાઓ જે રીતે ભારે વરસાદના કારણે બંધ થઈ જવા પામ્યા છે। વહીવટી તંત્ર દ્વારા બેરિકેડિંગ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવીને જે રસ્તાઓ છે તે બંધ કરવામાં આવ્યા છે। સાથે જે વહીવટી તંત્ર છે તેમના દ્વારા જે લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે, કારણ કે ગતરોજ જે કાર તરાવવાની ઘટના છે તે વલસાડ જિલ્લા ખાતે બની હતી। તેને લઈને જે વહીવટી તંત્ર છે તે વહીવટી તંત્ર દ્વારા સતત લોકો નદી કિનારે ન જાય તે માટેને તકેદારીઓ રાખવામાં આવી રહી છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાનું જે માલવણ ગામ છે તે માલવણ ગામમાં જે નદીના પાણી ફરી વળ્યા હતા, જેને લઈને જે ગામના રસ્તાઓ છે તે નદીમાં પરિવર્તિત થયા છે, તો જનજીવન પર અસર પહોંચી છે। જી દીક્ષિતા, બિલકુલ આભાર ઉમેશ, સમગ્ર વિગત બદલ। સતત વરસાદથી જિલ્લાની નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે અને આપ જુઓ વલસાડના 21 અને ધરમપુરના 23 રસ્તાઓ બંધ થયા છે।